हेलो स्टूडेंट्स, लास्ट लेक्चરની અંદર આપણે કેસીની કિંમત કેવી રીતે બદલાઈ શકે છે, કેસી પર અસર કરતા પરિબળો સમજી રહ્યા છીએ, જેમાં અત્યારે તો માત્ર આપણે એ સમજી રહ્યા છીએ કે કેસીની કિંમત સમીકરણને બદલતા કેવી રીતે બદલાય છે। જેમ કે સમીકરણને વિરુદ્ધ દિશામાં લખવામાં આવે તો શું થાય, એટલે કે સમીકરણને ઉલટાવ્યું આપણે તો એ કેસીની કિંમત કેવી રીતે બદલાય, સમીકરણને કોઈ એક ચોક્કસ નંબર વડે ગુણાકારમાં લેવામાં આવે તો કેસી કેવી રીતે આવે છે, સમીકરણને કોઈ ચોક્કસ નંબર વડે ડિવાઈડ કરવામાં આવે એટલે કે ભાગવામાં આવે તો કેસીની કિંમત કેવી રીતે બદલાય છે, અને મલ્ટિપલ સ્ટેપમાં એક કરતાં વધુ તબક્કામાં કોઈ પ્રક્રિયા થતી હોય તો કેસીની કિંમત કેવી રીતે બદલાય એની આપણે ચર્ચા કરી છે। રાઈટ, હવે આપણે જે વાત કરવી છે એના રિલેટેડ જ કેટલાક એક્ઝામ્પલ મેં ફરીથી બોર્ડ ઉપર 4 એક્ઝામ્પલ લખ્યા છે, તમે જાતે ટ્રાય કરો અને ત્યારબાદ આપણે સમજીએ કે શું તમને આ જવાબ આવડે છે કે નહીં। પહેલા નોટ કરો, જાતે ટ્રાય કરો। ચલો, થઈ ગયું બેટા? ઓકે, હવે હું જે જવાબ આપું છું, જો વિડીયો પોઝ કરી જાતે ટ્રાય કરો પહેલા, અને પછી હું જે જવાબ આપું છું એની સાથે તમે કમ્પેર કરો। શું કહે છે? એ રિવર્સિબલ બી કેસીની કિંમત છે 10⁻⁴ સી રિવર્સિબલ એ કેસીની કિંમત છે 10⁻³ તો તમને કહે છે બી રિવર્સિબલ સી માટે કેસી શોધો। તો તમને જે બે કિંમતો આપી છે એ બેને હું લખું પહેલા, આવું કંઈક આપ્યું છે। હવે જો હું આનું ટોટલ કરીશ, આના માટે કેસી કેટલો 10⁻⁴, આના માટે કેસી કેટલો 10⁻3। રાઈટ, તો હવે હું આનું ટોટલ કરીશ તો સામ સામે એ ઉડી જશે, તો શું વધ્યું? સી રિવર્સિબલ બી કેસીની કિંમત શું આવે? કોઈ પણ બે સમીકરણનો જ્યારે આપણે સરવાળો કરીએ છીએ તો કેસી એ બંને સમીકરણના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર આવે, એટલે આ બંનેનો શું કરવો પડે બેટા? ગુણાકાર। તો શું આવી ગયો? 10⁻⁷। શું આ જવાબ સાચો? ના, કારણ કે આ જવાબ છે સી રિવર્સિબલ બી નો। તમને શું પૂછ્યું છે? બી રિવર્સિબલ સી, એટલે આ સમીકરણને શું કરીશું? હજુ ઉલટાવીશું। તો અહીંયા આપણે લખીશું ઉલટાવતા। હવે જો આને ઉલટાવવામાં આવે તો બી રિવર્સિબલ સી થાય, અને બી રિવર્સિબલ સી થાય તો કેસીની કિંમત શું થશે બોલો? 10⁻+7। 10⁻+7 એટલે કે 10⁻10⁻7। બોલો, ખ્યાલ આવે છે? કેવી રીતે? બી રિવર્સિબલ સી એટલે આને જો હું ઉલટાવું તો આ કેસીની કિંમત 1/10⁻7 થાય, એટલે આમાંથી ખરેખર આવું થાય કેસી ઇઝ ઇક્વલ ટુ 1/10⁻7। હવે 10⁻7 1 આવે એને ઉપર લઈ જાઉં તો શું થઈ જાય? +7। સિમ્પલ। કદાચ અત્યાર સુધી જે એક્ઝામ્પલ કરે એમાં સૌથી સરળ એક્ઝામ્પલ છે। રાઈટ, ચલો નેક્સ્ટ। 2 કાર્બન O2 રિવર્સિબલ 2 મોલ ઓફ CO કેસીની કિંમત છે 10⁻⁴। કાર્બન પ્લસ O2 રિવર્સિબલ CO2 કેસીની કિંમત છે 10⁻3। CO પ્લસ 1/2 O2 રિવર્સિબલ CO2 માટે કેસી શોધો, આવું કીધું છે। બોલો શું કરીશું? આ બંને સમીકરણમાંથી આ સમીકરણ લાવવાનું છે। તમે વિચારો, CO2 નીપજ બાજુ છે, CO2 નીપજ બાજુ છે, CO અહીંયા પ્રક્રિયક બાજુ છે, અહીં કોઈ જગ્યાએ CO પ્રક્રિયક બાજુ નથી, તો આ CO એ નીપજ બાજુ છે પહેલી પ્રક્રિયાનો, તો આ CO ને મારે ક્યાં લાવવો પડશે? તો આ CO ને મારે પ્રક્રિયક તરફ લાવવો પડે। એનો મતલબ કે ફાઇનલ સમીકરણમાં જે કાર્બન મોનોક્સાઇડની જરૂર છે એ પ્રથમ સમીકરણમાં નીપજ બાજુ છે, અહીં પ્રક્રિયક છે, આ નીપજ છે, એટલે નીપજને મારે ક્યાં લાવવો પડે? પ્રક્રિયકમાં। પ્રક્રિયક તરીકે લાવવા માટે આને મારે શું કરવું પડશે? ઉલટાવવું પડશે। એટલું જ નહીં, અહીં કેટલા મોલ CO છે? ઓન્લી 1 મોલ। અહીં કેટલા છે? 2 મોલ। તો કોમન સેન્સ શું કહે છે કે આને ઉલટાવીશું એટલું જ નહીં ચાલે, આને 2 વડે ભાગવું પણ પડશે। એટલે આપણે આ સમીકરણ માટે શું લખીશું? ઉલટાવતા અને 2 વડે ભાગતા। આને ઉલટાવી પણ દો અને 2 વડે ડિવાઈડ પણ કરી દો। ચલો આને ઉલટાવી દો, શું થાય? 2 મોલ ઓફ CO રિવર્સિબલ પ્રોસેસ 2C પ્લસ O2, ખાલી ઉલટાવતા આ થયું। હવે આને 2 વડે ભાગી દો બેટા, 2 વડે ભાગશો એટલે આ 2 કેન્સલ, અને અહીં શું થઈ જાય?
1/2. ઓકે, હવે આ કેસી જે છે એ નવો કેસી આવવાનો. એ નવો કેસી કેટલો આવે? તો જે સમીકરણને ઉલટાવ્યું તો 1/10⁻⁴ અને ફરી પાછા 2 વડે ભાગ્યું. 2 વડે ભાગીશું તો (1/2). હવે તમને ટ્રીક આવડવી જોઈએ કે જે કિંમત વડે ડિવાઈડ કરીએ છીએ એ ઘાતમાં 1 આવે. 2 વડે ડિવાઈડ કર્યા 1/2 થયું. 3 વડે જો ડિવાઈડ કર્યા હોત એટલે કે 3 વડે ભાગાકાર કર્યો હોત તો 1/3 થતું, 1/3 થતું. ખબર પડે છે બેટા? તો આ રીતે કંઈક જવાબ આવે આનો. હવે આ કિંમત એઝ ઇટ ઇઝ લખીશું આપણે, કારણ કે CO2 ની જરૂર છે. તો આ સમીકરણને કશું જ કરવાનું નથી, એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં તમારે લખવાનું થશે. તો આને હું એમનું એમ લખી દઉં તો કાર્બન પ્લસ O2 રિવર્સિબલ શું મળે? CO2. આનો કેસી કેટલો બને? 10⁻³ ચલો હવે જો આનું હું ટોટલ કરીશ તો ટોટલ મને કરવાની ખબર પડવી જોઈએ કે અહીંયાથી આ કાર્બન કાર્બન કેન્સલ થઈ જાય, સમાન હોય નીકળી જાય. આ 1/2 O2 છે અને આ 1 O2 છે. આ 1 O2 ને હું 1/2 O2 પ્લસ 1/2 O2 એવું લખી શકું, અડધો વત્તા અડધો એટલે આખો થઈ જશે. તો 1/2 O2 પ્લસ 1/2 O2, આ 1/2 O2 સાથે 1/2 જતો રહે તો આ 1 O2 માંથી 1/2 O2 જવાથી 1/2 O2 વધવાનું. શું વધ્યું બોલો? CO પ્લસ આમાંથી શું વધ્યું બેટા? 1/2 O2. એટલે અહીં 1/2 થઈ જાય તો આ કેન્સલ થઈ જાય, રાઈટ? ગુડ. ચલો અહીંયા CO2. હવે નવો કેસી કેવી રીતે મળે? તો આનો અને આનો શું કરવો પડે? ગુણાકાર. હલો, ખ્યાલ આવે છે બેટા? જુઓ હવે તમે જુઓ આ સમીકરણ જે ફાઇનલ સમીકરણ હતું એનું એ જ સમીકરણ છે કે નહીં? CO પ્લસ 1/2 O2 રિવર્સિબલ પ્રોસેસ કેસી. શું કરીશું બોલો? આ કેસી માટે 1/10⁻⁴ into 10⁻³ ચલો મલ્ટીપ્લાય કરીએ. 10⁻⁴ છે, ઉપર જાય એટલે 10⁻+4 થાય. 10⁻+4 ની પાછી ઘાત કેવી? 1/2 અને 10⁻³ તો છે જ. હવે +4 ની 1/2 ઘાત એનો મતલબ કે 2 છેદ ઉડશે એટલે 2 વધશે. 10⁻² ઘાત અને 10⁻³ ઘાત શું વધ્યું? 10⁻1 ઘાત. તો આનો આન્સર આવે 10⁻1 ઘાત. કેસીની કિંમત શું આવી બેટા? 10⁻1. ખબર પડી? ફરી સમજો. આ કેસી 10⁻4 ઘાત એ ઉપર જાય. જો અહીંયા હું તમને સમજાવું તો આવું કંઈક થાય. 10⁻4 ઘાત ઉપર જાય, -4 એ +4 થાય. રેસ્ટુ શું છે આના? 1/2. એટલે 2 વડે આનો છેદ ઉડશે તો 10⁻2 ઘાત વધે કે નહીં? તો આ 10⁻2 ઘાત અને આ 10⁻3 ઘાત, -3 અને +2 નો ગુણાકાર થાય તો -1 વધે. તો આ સમીકરણનો કેસી 10⁻1 ઘાત આવશે. ક્લિયર છે બેટા? ગુડ. હવે 7 નંબર. આ જાતે તમે પ્રયત્ન કર્યો તો શું આન્સર આવે છે એ ધ્યાન પર રાખજો. હવે જે હું ગણતરી કરું છું એની સાથે એને કમ્પેર કરો. બહુ સરસ એક્ઝામ્પલ છે આ. તમે ફાઇનલ ઇક્વેશનને બરોબર ધ્યાનથી જુઓ તો તમને એ ખ્યાલ આવી જોઈએ કે 4 મોલ અમોનિયાની જરૂર છે. શું પહેલા તો કોઈ જગ્યાએ પ્રક્રિયકમાં અમોનિયા આવેલો છે? તો ના, નથી આવેલો. હવે 3 અલગ અલગ સમીકરણ છે એના પરથી એક ચોથું સમીકરણ બનાવ્યું છે અને જે ફાઇનલ સમીકરણ બનાવ્યું છે એનો સંતુલન અચળાંક શોધવાનો છે. જુઓ સમીકરણ નંબર 1 જે આપેલું છે એમાં અમોનિયા છે પણ નીપજ બાજુ છે. મારે ફાઇનલ સમીકરણમાં ક્યાં જોઈએ છે? પ્રક્રિયક બાજુ. શું કરીશું બોલો? સમીકરણ 1 ને ઉલટાવીશું. ગુડ. સમીકરણ 1 ને એકલું ઉલટાવીશું કે બીજું કંઈ કરવું પડશે? બીજું કંઈ કરવું પડશે. શું કરવું પડશે? 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. કેમ? કારણ કે આ 4 છે અને આ 2 છે એટલે 2 જે છે એને 4 કરીશું તો એના માટે 2 વડે ગુણીશું અને 2 મોલ અમોનિયા નીપજ બાજુ છે એની જગ્યાએ પ્રક્રિયક બાજુ કરવા માટે શું કરવું પડશે? 4 મોલ. તો અહીંયા લખીશું સમીકરણ 1 ને ઉલટાવતા અને 2 વડે ગુણતા. આપણે ઉલટાવી પણ શું અને 2 વડે ગુણી પણ શું. ચલો હવે આને આપણે ઉલટાવી દઈએ અને 2 વડે ગુણી પણ દઈએ તો શું થાય? 4 મોલ ઓફ અમોનિયા થઈ જશે. 2 વડે ગુણવાના છે બેટા. 2 મોલ ઓફ N2 and 6 મોલ ઓફ H2 થાય કે નહીં? આવું બોલો, ખ્યાલ આવે કે નહીં? શું કર્યું? સમીકરણ 1 ને મેં ઉલટાવી દીધું
એટલે અમોનિયા નીપજ પ્રક્રિયક તરફ અને N2H2 નીપજ તરફ થઈ ગયા. 2 વડે ગુણી દીધું એટલે આખી કિંમતને 2 વડે ગુણી દેવાના બધાને. તો હવે તમને ખબર પડવી જોઈએ કે જે નવો K મળશે, રાઈટ, એ કેટલો મળશે? તો આમાં નવો સંતુલન અચળાંક આપણને કેવો મળે બેટા? તો 1 શું થશે બોલો? આ સમીકરણમાં જે સંતુલન અચળાંક હતો એને ઉલટાવ્યું તો 1/K1 થવાનો. એક તો 1/K1 પ્લસ આને આપણે શું કર્યું બીજા નંબરમાં 2 વડે ગુણાકારમાં પણ લીધું તો એનો શું થાય? વર્ગ. તો આનો સંતુલન અચળાંક આવશે 1/K1². હવે બીજા નંબરમાં અહીં તમે ધ્યાનથી જુઓ તો NO કેટલા છે? 4. ક્યાં છે? નીપજ બાજુ. અહીં NO કેટલા છે? 2. ક્યાં છે? નીપજ બાજુ. શું કરીશું બોલો? સમીકરણ 2 ને 2 વડે ગુણીશું. અહીં ઉલટાવવાની કોઈ જરૂર નથી. એનો નીપજ બાજુ છે, અહીંયા પણ નીપજ બાજુ. તો અહીંયા હું શું લખીશ? સમીકરણ 2 ને 2 વડે ગુણતા, ચલો 2 વડે ગુણીશું આપણે તો શું થાય? 4 મોલ ઓફ NO, સોરી ગુણવાના જ છે ખાલી, એટલે અહીંયાથી શરૂ કરીશું. 2 મોલ ઓફ N2 પ્લસ 2 મોલ ઓફ O2, રિવર્સિબલ પ્રોસેસ, 4 મોલ ઓફ NO. 4 મોલ ઓફ NO. ખ્યાલ આવી ગયો? શું કર્યું બેટા? 2 વડે ગુણાકારમાં કીધું. તો આનો સંતુલન અચળાંક શું થાય બોલો? K2/2. K2 ની 2 ઘાત થાય કે નહીં? 1/K1 નો વર્ગ અને અહીંયા K2/2 થાય. સમીકરણ 2 ને ગુણી કાઢે આપણે. ચલો સમીકરણ 3 લઈ લો. સમીકરણ 3 માં તમે ધ્યાનથી જુઓ તો અહીં તમારી પાસે 6 મોલ ઓફ H2O છે, અહીં 1 મોલ ઓફ H2O છે. 1 મોલમાંથી 6 મોલ પાણી કેવી રીતે બને? 6 વડે ગુણીશું. તો હવે અહીં શું લખીશું? સમીકરણ 3 ને 6 વડે ગુણતા, ચલો બેટા 6 વડે ગુણી દો આને. 6 મોલ ઓફ H2 પ્લસ અહીંયા હું 6/2 કરીશ એટલે 3 મોલ ઓફ O2 થઈ જશે અને 6 મોલ ઓફ H2O. શું કર્યું? 6 અહીં મૂકીશ બેટા તો ડિવાઈડ બાય 2 તો છે જ, તો 6/2 થઈ જશે એટલે 3 મોલ O2 રહેશે અને 6 મોલ H2O અહીંયા મળશે. હવે આ કન્ડિશનમાં મને K3 મળે. કેટલો આવે બોલો? તમે શું કર્યું? માત્ર સમીકરણને 6 વડે ગુણ્યા છે તો અહીંયા K3/6 આવે. હવે આનું ટોટલ કરો. ટોટલ આ સમીકરણ આવવું જ જોઈએ અને આવશે જ. સામે સમાન હોય ઉડાડી દો. N2 થી N2 કેન્સલ, 6 મોલ ઓફ H2 થી 6 મોલ ઓફ H2 કેન્સલ. ઓકે, આ બે વસ્તુ કેન્સલ થશે. હવે 4 મોલ અમોનિયા છે, 4 મોલ અમોનિયા પ્લસ 3 મોલ O2 છે તો 3 મોલ O2, 4 મોલ NO પ્લસ 6 મોલ ઓફ H2O. જુઓ આ સમીકરણ છે, એનું એ જ સમીકરણ. હા 2 અને 3 5 છે બેટા. જો 2 O2 અહીંયા છે ને 3 O2 અહીંયા છે, 5 O2 છે તો અહીંયા પણ 5 જ છે. જુઓ 4 મોલ NO, 6 મોલ H2O. હવે આ સમીકરણ જે આવ્યું એનો K કેવી રીતે આવે? તો આ 3 એ 3 નો ગુણાકાર, 1/K1 નો વર્ગ, K2 નો વર્ગ અને K3 ની 6 ઘાત. શું આવશે બોલો? K2 નો વર્ગ, K3/6 અને K2/2. આ નવા સંતુલન અચળાંકની કિંમત આવશે. નવો સંતુલન અચળાંક કંઈક આવો આવે, K2², K3/6, K2², K1², સોરી K1, આ K1 છે ને, K1². બોલો ખ્યાલ આવે બેટા? તો ધ્યાન રાખો, બહુ સિમ્પલ છે. તમે ખાલી આ ફાઇનલ સમીકરણને જોતા જાઓ અને એના ઉપરથી જરૂર પ્રમાણે ઉલટાવો, જરૂર પ્રમાણે મલ્ટીપ્લાય કરો અને જે ટ્રીક શીખવાડી છે, ટ્રીક જો યાદ છે તો તમને જવાબ મળવાનો જ છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, એ જોયા વગર, ટ્રીક જોયા વગર તમે ડાયરેક્ટ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો, થશે નહીં. અને પછી એમ થશે કે આપણે કેમ કરી શકતા નથી, પણ ન જ કરી શકીએ. એના માટે શું કરવું પડશે આપણે? એના માટે સૌથી પહેલાં આ બધા જ ટ્રીક જે છે, કેમ આ સ્ક્વેર કર્યો, કેમ અહીંયા 2 કર્યા, અહીંયા કેમ 6 કર્યા, અહીં 1/K1 કેમ કર્યું, આ રીઝન ખબર હોવા જોઈએ તમને, રાઈટ? ચલો 8 નંબરનો સવાલ શું છે? એ રિવર્સિબલ પ્રોસેસ 2B + C
પ્રક્રિયાનો સંતુલન અચળાંક તમને આપેલો છે 2 ગુણાકારમાં 10⁻⁹ ઘાત 2 ગુણાકારમાં 10⁻⁹ ઘાત આ સંતુલન અચળાંકની કિંમત છે. નીચેનામાંથી શું સાચું છે કે જે પ્રક્રિયક અને નિપજ બંને નોંધનીય માત્રામાં હાજર હશે, બંને ચોક્કસ નોંધ થાય એવા માત્રામાં હાજર હશે. પ્રક્રિયા પૂર્ણતા તરફ જશે એટલે પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ પહોંચી ગઈ હશે. પ્રક્રિયા માત્ર શરૂ થશે, રિએક્શન હાર્ડલી સ્ટાર્ટ જ થયું હશે અને પ્રક્રિયકો કરતા નિપજોનું પ્રમાણ વધુ હોય, પ્રક્રિયકો કરતા નિપજોનું પ્રમાણ વધારે હશે. આમાંથી શું સાચું બેટા? જોઈને તરત જ જવાબ મળી જાય એવો છે. તમે અહીંયા ધ્યાનથી જોશો તો 2 × 10⁻⁹ છે. 2 × 10⁻⁹ કિંમત કેવી છે? ખૂબ નાની કિંમત છે. મતલબ 2 ગુણાકારમાં 10⁻⁹ ઘાત એ 10⁻³ ઘાત કરતા પણ નાની છે. કેમ 10⁻³ ઘાત હું લઉં છું? યાદ કરો એક લેક્ચરના આગળનું લેક્ચર, એમાં મેં તમને સંતુલન અચળાંક જ્યારે શીખવાડ્યા ત્યારે એક્સટેન્ટ શીખવાડ્યું હતું, મતલબ પ્રક્રિયાની પૂર્ણતા શીખવાડી હતી, ત્યારે આ એક કિંમત લીધી હતી. 10⁻³ ઘાત કરતા જો સંતુલન અચળાંક નાનો હોય તો પ્રક્રિયકોનું પ્રમાણ વધારે હશે, નિપજોનું ખૂબ ઓછું હશે. મતલબ પ્રક્રિયા થોડીક વાર શરૂ થઈ અને પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ હશે. તો અહીંયા તમે જુઓ સંતુલન અચળાંકની કિંમત ખૂબ નાની છે અને જ્યારે સંતુલન અચળાંકની કિંમત નાની હોય એટલે સમજી લેવાનું પ્રક્રિયા હાર્ડલી સ્ટાર્ટ જ થઈ હશે. મતલબ જવાબ શું આવશે બેટા? સી. પ્રક્રિયા માત્ર શરૂ થઈ હશે અને ત્યારબાદ સંતુલનમાં આવી ગઈ હશે. રાઈટ? તો મેં જે જવાબ આપ્યા છે એ જવાબ સાથે તમારા જવાબ મેચ થાય છે તો બહુ જ સરસ, અભિનંદન આપ સૌને. પરંતુ જો એ જવાબ નથી આવી રહ્યા તો હજુ તમારે માત્ર ને માત્ર ટ્રીક જે શીખવાડી છે તમને, સંતુલન અચળાંકની કિંમત કેવી રીતે લાવવાની, ઉલટાવીએ તો શું થાય, ગુણાકાર કરવાથી શું થાય, ડિવાઈડ કરવાથી શું થાય અને મલ્ટિપલ સ્ટેપ હોય તો શું થાય, જે શીખવાડ્યું છે એના પર ધ્યાન રાખશો તો તમને આસાનીથી આવડી જશે. નોંધ કરો. પછી આપણે તાપમાનની અસર સમજીએ. સંતુલન અચળાંક પર અસર કરતા પરિબળો સમજી રહ્યા છીએ. આપણે સમીકરણને ઉલટાવતા કે સમીકરણને કોઈ નંબર વડે ડિવાઈડ કરતા કે કોઈ નંબર વડે ગુણાકાર કરતા કે એક કરતા વધુ તબક્કામાં થતી પ્રક્રિયાઓમાં કેસી કેવી રીતે બદલાય એ જોઈ ગયા. હવે વાત કરવી છે આપણે તાપમાનના ફેરફારની અસર. એટલે સંતુલન અચળાંક જે છે એમાં તાપમાનનો બદલાવ થાય તો શું બદલાવ આવે એની આપણે ચર્ચા કરવી છે. સમજીએ. ખૂબ સરળ છે. AABB રિવર્સિબલ પ્રોસેસ CC + DD. આમાં જે સ્મોલ લેટરમાં A અને B છે એ તત્વયુગ્મિતીય ગુણાંક છે પ્રક્રિયક કેપિટલ A અને કેપિટલ B ના, અને કેપિટલ લેટરમાં C અને D નિપજ છે, જ્યારે સ્મોલ લેટરમાં C અને D એ નિપજના તત્વયુગ્મિતીય ગુણાંક છે. તત્વયુગ્મિતીય ગુણાંકને આપણે સ્ટોઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ અથવા મોલ પણ કહીએ છીએ. હવે તમારે એવું ધારી લેવાનું કે T1 તાપમાને સંતુલન અચળાંક K1 છે અને T2 તાપમાને સંતુલન અચળાંક K2 છે. આવું એટલા માટે કારણ કે આપણે તાપમાનના ફેરફારની અસર ચેક કરવી છે. તો બે તાપમાન ના હોય તો ફેરફાર કેવી રીતે મળે? એટલે પહેલા કોઈ એક ચોક્કસ તાપમાન લઈશું અને એ તાપમાનમાં હવે ફેરફાર કરીશું. એટલે તાપમાનમાં ફેરફારની અસર સમજવા માટે તાપમાન 2 લેવા પડે અને 2 તાપમાન હોય તો સંતુલન અચળાંક પણ 2 આવશે. એટલે T1 તાપમાને સંતુલન અચળાંક K1 છે અને T2 તાપમાને સંતુલન અચળાંક K2 છે. આપણી પાસે T1 ટેમ્પરેચર અને T2 ટેમ્પરેચર છે તો સંતુલન અચળાંક K1 અને K2 છે. અને આ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર ΔH છે. હવે એન્થાલ્પી ફેરફાર એકવાર આવી ગયેલી વાત છે, ફરી યાદ કરાવી લો. થર્મોડાયનેમિક ચેપ્ટર એટલે કે ઉષ્મા ગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર આપણે ખૂબ ડિટેલમાં આનો અભ્યાસ કરીશું. અત્યાર પૂરતું તમારે એટલું ધ્યાન રાખવાનું કે એન્થાલ્પીનો ફેરફાર એટલે એક પ્રકારનો ઉષ્મા ઉર્જાનો ફેરફાર. બસ આટલું યાદ રાખો. એન્થાલ્પી ફેરફાર એટલે શું છે? એક પ્રકારનો ઉષ્મા ઉર્જાનો ફેરફાર છે. તો એન્થાલ્પી ફેરફારની કિંમત અહીંયા ΔH છે. તમને ખ્યાલ રહેવો જોઈએ કે તાપમાન બદલવામાં આવે તો ઉષ્મા ઉર્જામાં ફેરફાર થાય. રસોઈ કરતા હોઈએ આપણે ઘરમાં તો રસોઈ બનાવતી વખતે જ્યારે સ્ટવ સળગાવીએ છીએ તો
ખોરાક જે રાંધવાનો હોય એનું શરૂઆતનું પણ એક તાપમાન તો હોય જ 25 સેલ્સિયસની આસપાસ જે વાતાવરણનું તાપમાન છે, અને તમે તાપમાન વધારશો એટલે ઉષ્માનું મૂલ્ય પણ વધશે, એટલે ઉષ્માનો ફેરફાર પણ થશે, એટલે જ્યારે તાપમાનનો ફેરફાર થશે ત્યારે ઉષ્માનો ફેરફાર થશે. હવે આને રજૂ કરવા માટે વોન હોફ નામના વૈજ્ઞાનિકે વોન હોફ સમીકરણ આપ્યું. વોન હોફ નામનો વૈજ્ઞાનિક છે, આ સમીકરણ ડિરાઈવ નથી કરવાનું, આપણે ખાલી સમજવા માટે યાદ રાખવાનું છે. log k2 upon k1 equal to delta h upon 2.303 r બ્રેકેટમાં 1 upon t1 minus 1 upon t2 બ્રેકેટ કમ્પ્લીટ, મતલબ કે કૌંસ કમ્પ્લીટ. ક્લિયર? આ સમીકરણ છે એ વોન હોફ સમીકરણ તરીકે ઓળખાય છે. શું કહેવાય છે આને? વોન હોફ સમીકરણ. હવે બેટા log k2 upon k1 છે, તો આને હું ભાગાકારનો સંબંધ છે, આગળ આપણે વાત કરી આયોનિક સંતુલન ચેપ્ટર જે આના પછી આવશે એમાં હું log તમને બહુ જ વ્યવસ્થિત રીતે સમજાવીશ, છતાં પણ આ રિલેશન તમને આવડવો જોઈએ કે લોગમાં ડિવાઇડેશનનું રિલેશન એ ભાગાકારનું રિલેશન થઈ જાય. એટલે log k2 upon k1 એને log k2 minus log k1 કહેવાય. log k2 minus log k1 કહેવાય. કેમ? કારણ કે અહીંયા કયો સંબંધ છે? ભાગાકારનો. ભાગાકારનો સંબંધ છે એટલે અહીંયા બાદબાકીનો સંબંધ આવશે. ઇક્વલ ડેલ્ટા h 2.303r એ તો એમનું એમ જ. હવે 1 upon t1 minus 1 upon t2, તો આ બેનો ગુણાકાર આવે નીચે અને ક્રોસમાં આ બંને જતા રહેશે, એટલે t2 minus t1. આટલું મેથ્સ તો તમને આવડતું જ હશે, રાઈટ? આ સમીકરણ પણ તમે લખી શકો, એટલે આ લખો કે આ લખો, વાત એક જ છે. હવે આપણે તાપમાનની અસર ચેક કરવી છે, તો બે રીતે અસર ચેક કરી શકીએ. એકચ્યુઅલી તાપમાનના ફેરફારની અસર છે, એટલે બે રીતે અસર ચેક થાય. કાં તો તાપમાન વધારીને અસર ચેક થઈ શકે, કાં તો તાપમાન ઘટાડીને અસર ચેક થઈ શકે. આપણે અહીંયા ધારો કે તાપમાન વધારતા તમે આ જ પ્રોસેસ, સેમ પ્રોસેસ તાપમાન ઘટાડીને પણ સમજી શકો છો. આપણે એક ઉદાહરણ લેવાનું હોય ગમે તે, એટલે મેં લખ્યું છે તાપમાન વધારતા. તાપમાન વધારવામાં આવે તો T1 તાપમાન શરૂઆતનું તાપમાન છે અને T2 તાપમાન એ વધ્યા પછીનું તાપમાન છે, એટલે T1 વધીને શું બન્યું? T2, રાઈટ? શરૂઆતમાં પ્રણાલીનું તાપમાન T1 માનવાનું, એમાં કંઈક ઉષ્મા આપી એટલે એ વધીને T2 બન્યું, તો T1 વધીને T2 બને એટલે એવું કહેવાય કે T2 તાપમાન એ T1 કરતાં કેવું હશે? વધારે હશે. T2 ટેમ્પરેચર ઇઝ ગ્રેટર દેન T1. ક્લિયર આટલું? હવે આપણે આ તાપમાન વધાર્યું તો એનાથી સંતુલન અચળાંક પર શું થાય એ સમજવું હોય તો બે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ સમજવી પડે. ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. બે અલગ પ્રકારની પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા એને કહેવાય. આ ચેપ્ટરની શરૂઆતમાં પહેલું લેક્ચર મારું જો ધ્યાનથી નથી સાંભળ્યું, નથી જોયું તો જોઈ લો ફરીથી, લિંક તમારી પાસે છે જ. પહેલું લેક્ચર જે છે એમાં જ મેં તમને ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપકની બહુ જ વ્યવસ્થિત રીતે ડિટેલ સમજાવેલી છે, એટલે તમને આ ખ્યાલ હશે કે ઉષ્મા શોષકમાં ઉષ્માનું શોષણ થાય એટલે ડેલ્ટા એચ ની કિંમત કેવી આવે બેટા? ધન આવે. બીજી વસ્તુ સમજો, માનો કે હું અહીંયા બોલી રહ્યો છું, લેક્ચર લઈ રહ્યો છું અને થોડોક બ્રેકફાસ્ટ હું કરી લઉં તો મેં શું કર્યું? ઉષ્મા એડ કરી મારા બોડીમાં, તો જે છે એમાં થોડીક શું થવાની? ઉર્જા એડ થવાની કે નહીં? તો ઉર્જા એડ થઈ તો એ ઉર્જા મારામાં એડ થઈ એટલે પ્લસ થઈ. તો ઉર્જા જ્યારે પણ વધે, અથવા અહીંયા ઉષ્મા છે તો ઉષ્મા ઉર્જા જ્યારે વધે તો એને ધન તરીકે દર્શાવાય. ઉષ્માનું શોષણ ધન વેલ્યુ તરીકે દર્શાવવામાં આવે એટલે પ્લસ VE લખવામાં આવે છે. તો આ સમીકરણ જે આપણે જાણીએ છીએ log k2 minus log k1 delta h 2.303r T2 minus T1 T1 into T2 એ સમીકરણ લખ્યું. હવે આપણે અહીંયા એવું માનીને ચાલીએ છીએ કે તાપમાન આપણે શું કરી રહ્યા છીએ? વધારી રહ્યા છીએ. તો T2 is greater than T1 છે, તાપમાન તો વધાર્યું છે, અને ડેલ્ટા એચ ની કિંમત પણ ધન છે કારણ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો હવે તમે વિચારજો કે T2 minus T1, T2 જો મોટો હોય T1 કરતા તો T2 minus T1 આ કિંમત કેવી આવે બેટા? ધન. T2 મોટો છે તો T2 minus T1 કિંમત કેવી આવે? ધન. ડેલ્ટા એચ પણ કેવો આવે? ધન. ડેલ્ટા એચ તો ધન છે જ, અને T2 minus T1 પણ ધન આવે. એનો મતલબ કે આખું આ પદ શું થઈ ગયું? ધન.
થઈ ગયું કે નહીં? હવે જો આખું આ પદ ધન થઈ જાય તો log k2 માઇનસ log k1 બરાબર ધન વેલ્યુ આવી. ધન વેલ્યુનો મતલબ શું છે? 0 કરતા મોટી કિંમત. સાચી વાત કે નહીં? 0 થી મોટી કિંમતો જેટલી પણ છે એ બધી કિંમતો ધન જ હોય. તો આ log k2 માઇનસ log k1 જે ધન છે એને હું લખી શકું log k2 માઇનસ log k1 ગ્રેટર ધેન 0. 0 થી કેવી હોય બેટા? મોટી. હવે આ જે માઇનસ log k1 છે એને ગ્રેટર ધેન ની પેલી બાજુ લઈ જાઉં તો પ્લસ થઈ જાય, એટલે માઇનસ log k1 ની જગ્યાએ log k1 થઈ જાય. તો log k2 ગ્રેટર ધેન log k1, બંને તરફથી હું log હટાવી લઉં, log કેન્સલ થાય તો k2 ગ્રેટર ધેન k1. તો k2 મોટો મળ્યો કોના કરતા? k1 કરતા. હવે સમજો તમે, T1 ટેમ્પરેચર પર સંતુલન અચળાંક k1 હતો અને T2 ટેમ્પરેચર પર સંતુલન અચળાંક k2 છે. રાઈટ? તાપમાન શું કર્યું? વધાર્યું, વધીને T2 થયું. તાપમાન વધ્યું તો k2 પણ વધ્યો. કઈ પ્રક્રિયા માટે? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે. એટલે અહીં આપણે કન્ક્લુઝન શું કાઢી રહ્યા છીએ કે તાપમાન વધતા k વધે છે. k શું છે બેટા? સંતુલન અચળાંક. તાપમાન વધતા k વધે છે, પણ આ કોના માટે? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાન વધે એમ k વધે. આવડે કે નહીં? હવે આવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક એટલે શું? હું અત્યારે બોલું છું તો ઉષ્મા ઉર્જાનો વ્યય થાય અથવા ઉર્જાનો વ્યય થાય છે, મતલબ મારા બોડીમાંથી ઉર્જા ઘટે છે. એ ઉર્જાને રિપ્રેઝેન્ટ કરવી હોય તો હું માઇનસ સંજ્ઞા વડે રિપ્રેઝેન્ટ કરી શકીશ. ખ્યાલ આવે? બોડીમાંથી લૂઝ થઈ રહી છે, લોસ થાય છે તો એને માઇનસ વડે બતાવાય. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ડેલ્ટા એચ નેગેટિવ આવે. જો આ ચેપ્ટરમાં પહેલું જ લેક્ચર એમાં ઉષ્મા શોષક ઉષ્માક્ષેપક મેં ડિટેલમાં વાત કરી છે, એટલે આઈ હોપ કે તમને ખ્યાલ હશે જ. તો ડેલ્ટા એચ ની કિંમત ઋણ છે. નો ડાઉટ તાપમાન તો આપણે શું કરી રહ્યા છે? વધારી રહ્યા છે. એટલે T2 મોટો છે T1 કરતા, તો T2 ઇઝ ગ્રેટર ધેન T1. રાઈટ? ડેલ્ટા એચ ઋણ. હવે વિચારજો કે ડેલ્ટા એચ ની કિંમત ઋણ, એટલે આ ડેલ્ટા એચ જો હું ઋણ લઈ લઉં આ સમીકરણ માટે, અહીંયા ઋણ લઈ લો, હવે આ ધન ભૂલી જાઓ, તો આ ઋણ આવે. T2 માઇનસ T1 તો ધન જ આવશે. T2 મોટો છે ને T1 નાનો છે, તો આ પદ તો ધન જ આવશે. પણ ડેલ્ટા એચ ની કિંમત ઉષ્માક્ષેપક માટે શું થઈ ગઈ? ઋણ. તો આ ધન હોય અને આ ઋણ હોય તો ગુણાકાર શું આવે? ઋણ. આ ઋણ, આ ધન, એનો ગુણાકાર શું આવે બેટા? ઋણ. તો આ કિંમત ઋણ આવી. log k2 માઇનસ log k1, આખું આ પદ શું થઈ ગયું બેટા? ઋણ થઈ ગયું. ઋણનો મતલબ શું છે? 0 કરતા નાની કિંમત. જેમ ધનનો મતલબ આપણે એમ કર્યો કે 0 કરતા મોટી કિંમત, એમ ઋણનો શું મતલબ થાય? 0 કરતા નાની કિંમત. હવે જો 0 કરતા નાની કિંમત હોય તો log k2 માઇનસ log k1 લેસ ધેન 0 થાય. તો આ માઇનસ log k1 ને બરાબરની હું પેલી બાજુ લઈ જાઉં તો પ્લસ થઈ જવાનું, એટલે log k2 લેસ ધેન log k1. log હું કેન્સલ આઉટ કરી દઉં તો k2 ઇઝ લેસ ધેન k1. મતલબ અહીંયા k1 વધારે છે અને k2 ઓછો છે. T2 તાપમાન એ તાપમાન વધારીને મેળવેલું તાપમાન છે, તો તાપમાન વધારતા k2 ઘટ્યો, તાપમાન વધ્યો એમ k ઘટ્યો. મતલબ તાપમાન વધતા સંતુલન અચળાંક ઘટે છે. કેવી પ્રક્રિયા માટે? ઉષ્માક્ષેપક માટે. ઉષ્મા શોષક માટે કન્ક્લુઝન શું છે? તાપમાન વધે તેમ k વધે છે. ઉષ્માક્ષેપક માટે કન્ક્લુઝન શું છે? તાપમાન વધે તેમ k ઘટે છે. અને યાદ રાખજો બેટા, તાપમાન વધતા k વધે છે. જો આવું કહ્યું હોય તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તાપમાન વધે છે પણ k ઘટે છે, આવું કહ્યું હોય તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. હવે છે સંતુલન અચળાંક પર અસર કરતા ન હોય તેવા પરિબળો. એવા પરિબળોની વાત કરવી છે જે સંતુલન અચળાંક પર અસર કરતા નથી. મેં અહીંયા ન થોડોક ડાર્ક ફોર્મમાં લખ્યું છે કે અસર કરતા ન હોય તેવા પરિબળો. ખૂબ મહત્વના છે આ. પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા. તમે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા બદલી દેશો ત્યારે પણ સંતુલન અચળાંક નહીં બદલાય. દબાણની કિંમત બદલતા પણ સંતુલન અચળાંક નહીં બદલાય. વાયુરૂપ પ્રણાલી હોય ને તમે દબાણ બદલી કાઢો તો પણ સંતુલન અચળાંકની કિંમતમાં કોઈ ફેરફાર નહીં આવે.
કદમાં ફેરફાર કરશો, પાત્રનું કદ 1 લીટર હતું 2 લીટર કર્યું કે 500 ml કર્યું, કદ બદલશો તો પણ સંતુલન અચળાંકમાં ફેરફાર નહીં થાય. ઉદ્દીપકની હાજરી રાખીને પ્રક્રિયા કરો કે ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા કરો, વેગમાં ફરક પડે પણ સંતુલન અચળાંક પર કોઈ ફરક નહીં પડે. ધ્યાન રાખજો, સંતુલન અચળાંકની કિંમત પર ઉદ્દીપકની પણ કોઈ અસર થતી નથી. નિષ્ક્રિય વાયુ તમે પ્રક્રિયામાં એડ કરશો તો પણ કોઈ અસર થવાની નથી. એટલે સંતુલન અચળાંક કોન્સ્ટન્ટ જ રહેતો હોય છે. ખાલી સંતુલન અચળાંક કે માત્ર તાપમાન પર આધાર રાખે છે. ખાલી તાપમાન બદલવામાં આવે તો સંતુલન અચળાંક બદલાય છે, બાકી કોઈ પરિબળથી સંતુલન અચળાંક બદલાતો નથી. આ ધ્યાન રાખજો, આ પોઈન્ટ મહત્વનો છે. ઘણી વખતે વિદ્યાર્થીઓ સમય સાથે ભૂલી જતા હોય છે કે સંતુલન અચળાંકની કિંમત તાપમાન બદલાતા બદલાતી હોય છે. વાત સાચી, પણ માત્ર તાપમાન પર જ એનો આધાર છે, બીજા કોઈ વાત ઉપર એનો આધાર નથી. ઓકે, ચલો તમે આની નોટ કરો, પછી આના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ સમજાવો. હવે તાપમાનની અસરના રિલેટેડ 3 સવાલ બોર્ડ ઉપર લખ્યા છે. જાતે ટ્રાય કરો, ત્યારબાદ મારા આન્સર સાથે ચેક કરો. થઈ ગયા બેટા? ચલો જોઈએ. હવે 27°C તાપમાને કેસી ની કિંમત આપી છે 10⁻², અને 70°C તાપમાને કેસી ની કિંમત શું આપી છે 10⁻8. તો એ રિવર્સિબલ બી પ્રક્રિયા કેવા પ્રકારની હશે? કહેવાનું તાત્પર્ય છે ઉષ્મા શોષક હશે કે ઉષ્મા ક્ષેપક હશે. જુઓ, તાપમાન તમે 27°C હતું, કેસી 10⁻² છે. 70° તાપમાન કર્યું એટલે તાપમાનમાં શું કર્યું? વધારો. તાપમાન વધાર્યું તો કેસી ની કિંમતમાં શું થયો? ઘટાડો. દેખાય છે? 10⁻² ની સામે 10⁻8 માઇનસ છે પણ જોજો, ખાલી 2 અને 8 ન જોશો. -2 ની સાપેક્ષમાં -8 નાની કિંમત થઈ ગઈ. એટલે તાપમાન વધતા સંતુલન અચળાંક ઘટે છે, અને તાપમાન વધતા સંતુલન અચળાંક ઘટે છે એનો મતલબ શું છે? આ ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે. એટલે અહીંયા તમે કન્ક્લુઝન લખી શકો, તાપમાન વધતા કે ઘટે છે માટે આ પ્રક્રિયા કેવા પ્રકારની છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ક્લિયર? ચલો આ જુઓ. હવે નીચેના ગ્રાફ પરથી જણાવો કે પ્રક્રિયા કેવા પ્રકારની, ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક? જવાબ મળી શકે. જુઓ, log Kc, આ કિંમત log Kc ની એક વિચારી અહીંયાથી મળી આપણને, તો એનું 1/T1 ટેમ્પરેચર અહીં હશે. હવે log Kc ની કિંમત આના કરતા આ શું થઈ બેટા? ઘટી. તો log Kc ની કિંમત ઘટી, પણ 1/T ની કિંમત શું થાય? વધે. આમ જાઓ તેમ 1/T વધે, આમ આવો એમ Kc ઘટે છે. એટલે log Kc ની કિંમત ઘટતી જાય છે અને 1/T ની કિંમત વધતી જાય છે. એટલે હું અહીંયા લખી શકું કે log Kc ઘટે છે. ક્યારે ઘટે છે? જ્યારે 1/T વધે છે. 1/T ક્યારે વધે બેટા? જ્યારે તાપમાન ઘટે. 1/T આ કિંમત, આનો જવાબ મોટો ક્યારે આવે? જ્યારે છેદની કિંમત નાની હોય. તો અહીંયા હું એવું લખી શકું, log Kc ઘટે છે જ્યારે તાપમાન ઘટે છે. કહી શકાય આવું? 1/T ક્યારે વધે? જ્યારે તાપમાન ઘટે ત્યારે. એટલે log Kc ઘટ્યો જ્યારે તાપમાન ઘટ્યું. ઉલટું બોલો, log Kc વધે છે જ્યારે તાપમાન વધે છે. એટલે બાય ડિફોલ્ટ કહેવાય Kc વધ્યો, log Kc વધે છે, ધેટ મીન્સ Kc વધે છે. ત્યારે જ્યારે તાપમાન વધે છે. એટલે તાપમાન વધતા Kc ક્યારે વધે બેટા? જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ત્યારે. એટલે આ પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા શોષક હશે. કેવી રીતે? Kc ની કિંમત વધે છે જ્યારે તાપમાન વધે છે. ગ્રાફ પરથી ખબર પડે કે 1/T વધે, Kc ઘટે છે. Kc ઉપર જતા વધવો જોઈએ, જ્યારે નીચે ગ્રાફ છે, ડાઉનવર્ડ ગ્રાફ છે. એટલે 1/T વધે, log Kc ઘટે. તો log Kc ઘટ્યું, 1/T વધ્યો. 1/T વધ્યો મતલબ તાપમાન ઘટ્યું.
એનો મતલબ કે log Kc ઓછો મળે છે જ્યારે તાપમાન ઓછું, તો log Kc વધારે મળે જ્યારે તાપમાન વધારે મળે, મતલબ Kc વધારે મળે જ્યારે T વધારે હોય. તાપમાન વધતા સંતુલન અચળાંક વધે છે. આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, આપણે ભણી ગયા થોડી વાર પહેલા જ, રાઈટ. ચલો હવે તમને ત્રીજું સમીકરણ આપ્યું છે અથવા ત્રીજો સવાલ છે H2 + I2 રિવર્સિબલ પ્રોસેસ 2 mol of HI. પ્રક્રિયાનો સંતુલન અચળાંક 60 છે, તો નીચેના ફેરફારોથી સંતુલન અચળાંક શું થશે? શું સંતુલન અચળાંક થાય? 4 જવાબ છે. દર વખતે સંતુલન અચળાંક, આમાંથી એક ટીક નથી કરવાનો, પ્રત્યેક મુદ્દામાં સંતુલન અચળાંક શું થાય જોવાનું. પાત્રનું કદ બમણું કરતા, હિલિયમ વાયુ ઉમેરતા, શરૂઆતની સાંદ્રતા જુદી જુદી લઈ પ્રક્રિયા કરતા અને ઉદ્દીપક ઉમેરતા પ્રક્રિયાના સંતુલન અચળાંક પર શું અસર થાય? આનો જવાબ ખૂબ સરળ છે બેટા. તમને અહીં થોડી વાર પહેલા લખ્યું હતું કે સંતુલન અચળાંક પર અસર કરતા ન હોય તેવા પરિબળો, અસર કરતા ન હોય તેવા પરિબળો, કદ, નિષ્ક્રિય વાયુનો ઉમેરો, સાંદ્રતા, ઉદ્દીપક, આ બધા જ પોઈન્ટ હતા કે નહીં? મતલબ કે આમાંથી કંઈ પણ કરીશું સંતુલન અચળાંક બદલાશે નહીં. સંતુલન અચળાંક તો માત્ર તાપમાનથી જ બદલાય છે. એટલે પાત્રનું કદ બમણું કરવામાં આવે, સંતુલન અચળાંક 60 જ રહે, કોઈ ફરક ના પડે. હિલિયમ વાયુ ઉમેરવામાં આવે, સંતુલન અચળાંક 60 જ રહેશે. શરૂઆતની સાંદ્રતા જુદી જુદી લઈ પ્રક્રિયા કરવામાં આવે તો પણ સંતુલન અચળાંક 60 રહેશે અને ઉદ્દીપક ઉમેરવામાં આવે તો પણ સંતુલન અચળાંક શું રહેશે? 60 જ રહેશે. સંતુલન અચળાંક તો માત્ર તાપમાન બદલવામાં આવે તો જ બદલાતો હોય છે. બોલો, ખ્યાલ આવે બેટા? તો આ વાત હતી સંતુલન અચળાંકની. ઓકે, નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે એક નવી ટર્મ સમજવાના છીએ આખી. ઓકે, આ ચેપ્ટરનું હાર્ટ જેને કહી શકાય એની આપણે શરૂઆત કરીશું. જેટલું પણ નોટ ડાઉન કરવા જેવું છે, જે સવાલ હું કરાવું છું બધા લખી લેજો, કારણ કે આના રિલેટેડ હું તમને એક PDF મોકલીશ જેનું સોલ્યુશન તમારે કરવાનું થશે. ઓકે બેટા, વિડીયોને લાઈક જરૂર કરજો, કોમેન્ટ કરી બતાવજો વિડીયો કેવો લાગે છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.